નમસ્કાર ધોરણ 10 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આજે આપણે તમારા સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 15 આર્થિક વિકાસ, જેમનું આ વિડીયો લેક્ચરની અંદર સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન છે એ જોવાના છીએ. વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે અન્ય વિષયોના પણ સ્વાધ્યાયના સોલ્યુશન મેળવી શકશો. તો ચાલો સ્ટાર્ટ કરીએ. એમાં પહેલો પ્રશ્ન આપેલું છે, નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખવાના છે. એમાં પહેલું છે, વિકાસશીલ અર્થતંત્રમાં કોઈ પણ 5 લક્ષણો ની ચર્ચા કરવાની છે. તો વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય 5 લક્ષણો, એમાં પહેલું છે નીચી માથાદીઠ આવક. તો વિકાસશીલ અર્થતંત્ર ધરાવતા દેશોની વસ્તી વૃદ્ધિ દર ઊંચો હોવાથી માથાદીઠ આવક ઓછી હોય છે, પરિણામે લોકોનું જીવન ધોરણ નીચું હોય છે. બીજું છે વસ્તી વૃદ્ધિ. આ દેશમાં વસ્તી વૃદ્ધિનો વાર્ષિક દર 2% કે તેથી વધારે હોય છે. ત્રીજું છે કૃષિ ક્ષેત્ર પર અવલંબન. તો આ દેશની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે. દેશના 60% કરતાં વધારે લોકો રોજગારી માટે ખેતી પર આધારિત હોય છે. દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો 25% થી આસપાસ છે. ચોથું છે આવકની વહેંચણીની અસમાનતા. તો આ દેશમાં રાષ્ટ્રીય આવક તેમજ ઉત્પાદનમાં સંસાધનોનો માલિકી અને વહેંચણીમાં ઘણી અસમાનતા હોય છે. આ અસમાનતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં પરવર્તે છે. આ દેશમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ખૂબ જ અલ્પસંખ્યાના લોકોને થયેલું હોય છે. આ દેશના ટોચના 20% ધનિક લોકો રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવતા હોય છે, જ્યારે તળિયાના 20% ગરીબ લોકો રાષ્ટ્રીય આવકનો 10% હિસ્સો ધરાવતા હોય છે. અને પાંચમું છે બેરોજગારી. તો એમની અંદર આવશે, આ દેશનો બેરોજગારી કુલ પ્રમાણ શ્રમિકોના 3% કરતાં વધારે હોય છે. આ દેશમાં મોસમી છૂટ, ઔદ્યોગિક અને અન્ય પ્રકારની બેરોજગારીનું પ્રમાણ વધે છે. વળી બેરોજગારીનો સમયગાળો પણ ખૂબ જ લાંબો હોય છે. છઠ્ઠું છે ગરીબી. આ દેશમાં ગરીબ લોકોનું પ્રમાણ દેશની કુલ વસ્તીના લગભગ ત્રીજા ભાગ જેટલું છે. આ દેશમાં વ્યાપક ગરીબી માટે તીવ્ર બેરોજગારી અને આવકની અસમાનતા વહેંચી જવાબદાર છે. અને દ્વિમુખી અર્થતંત્ર. સાતમું છે, આ દેશમાં અર્થતંત્રનું સ્વરૂપ દ્વિમુખી છે. આ દેશમાં ગ્રામ વિસ્તારોમાં પછાત ખેતી, જૂની યંત્ર સામગ્રી, પછાત અને રૂઢિચુસ્ત સામાજિક માળખું, ઓછું ઉત્પાદન, તીવ્ર ગરીબી, વ્યાપક બેરોજગારી વગેરે પ્રવર્તે છે. જ્યારે શહેરી વિસ્તારમાં અદ્યતન ઉદ્યોગ, મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ, નવા યંત્રોનો બહોળો ઉપયોગ, આધુનિક વૈભવી જીવનશૈલી વગેરે જોવા મળે છે. આઠમું છે પાયાની અપર્યાપ્ત સેવાઓ. તો એમની અંદર આવશે, આ દેશમાં વિકાસ માટે અનિવાર્ય એવી આંતરમાળખાકીય સગવડો તેમજ સેવાઓ જેવી કે સંચાર અને પરિવહન, વહાણવટું અને બંદરો, વીજળી, બેન્કિંગ, શિક્ષણ, આરોગ્ય વગેરે પૂરતા પ્રમાણમાં અને ઉચ્ચ ગુણવત્તાવાળા હોતા નથી. પરિણામે આ દેશોનો વિકાસ અવરોધાય છે. નવમું છે આંતરરાષ્ટ્રીય વ્યવહારનું સ્વરૂપ. તો આ દેશો મુખ્યત્વે કૃષિ પેદાશો, બગીચો પેદાશો તેમજ કાચી ધાતુઓની નિકાસ કરે છે, જેમાંથી માંગ ઓછી હોય છે અને ભાવ નીચા હોય છે. પરિણામે તેમની નિકાસ કમાણી ઓછી હોય છે. આ દેશો ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રીને આયાત કરે છે, જેના ભાવો વધારે હોવાથી આયાતી ખર્ચ વધારે રહે છે. આમ એ દેશના વિવિધ વ્યાપારનું માળખું પ્રતિકૂળ રહેવાને દેશ પર વિદેશ દેવું વધતું જાય છે. બીજું છે જરૂરિયાતો મર્યાદિત હોય છે. સમજાવો. તો માનવની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે. તેઓ હું કદી અંત આવતો નથી, તે સતત વધતી જાય છે. એક જરૂરિયાત સંતોષાય ત્યાં બીજી ઉદ્ભવે છે. ઘણીવાર જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે. કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીને કારણે ઉદ્ભવે છે. અહીંયા દાખલા તરીકે જેને ચાલીને કામ પર જવું પડતું હોય તેને સાયકલની જરૂર જણાય છે, પરંતુ સાયકલ મળ્યા પછી તે સ્કૂટર મેળવવાની ઈચ્છા સેવે છે. જે મળે એનાથી અસંતુષ્ટ રહેવાની માનવીની સ્વભાવની આ લાક્ષણિકતાઓને કારણે મનુષ્ય જીવનની અંત સુધી તેની જરૂરિયાતો અંત આવતો નથી. માનવ જરૂરિયાતોનો સરવાળો બાદબાકી કે ભાગાકાર નહીં, પરંતુ ગુણાકાર થાય છે. માનવ જીવનમાં વિકાસ સાથે જરૂરિયાતો સંતોષવાની રીત બદલતી જાય છે. પરિણામે માનવીની જરૂરિયાતોમાં વધારો થતો જાય છે. આમ અનેક કારણોસર જરૂરિયાતો અમર્યાદિત બને છે. ત્રીજું છે બજાર તંત્રની મર્યાદાઓ ચર્ચા કરવાની છે. તો બજાર પદ્ધતિ ગેરલાભો નીચે પ્રમાણે. તો કે
આ પદ્ધતિના નફાને કેન્દ્રમાં રાખીને ઉત્પાદન થાય છે, તેથી દેશમાં મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન વધારે થાય છે, જ્યારે પ્રાથમિક જરૂરિયાતોનું ઉત્પાદન ઓછું થાય છે. તેમાં બજાર તંત્રમાં રાજ્યની કોઈ ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યવહાર થાય છે. ગ્રાહકોની બજાર વિશે અજ્ઞાનતાને કારણે તેમનું શોષણ થાય છે. બજારમાં પદ્ધતિનો ઉત્પાદનના સાધનોની ખાનગી માલિકી હોવાથી સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થાય છે, જેથી આવકની અસમાનતામાં વધારો થાય છે. પરિણામે આર્થિક અસ્થિતિ સર્જાય છે. આ પદ્ધતિમાં ઇજારાશાહી વિકસે છે, તે ગ્રાહકોને અને મજૂરોને શોષણ કરે છે. ચોથો પ્રશ્ન છે, મિશ્ર અર્થતંત્રમાં સાધનોની ફાળવણીની ચર્ચા. તો મિશ્ર અર્થતંત્રમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહ અસ્તિત્વ હોય છે, તેથી પાયાની સવલતો, આંતરમાળખાનું નિર્માણ, ઔદ્યોગિક વિકાસ વગેરેની જવાબદારી જાહેર ક્ષેત્રમાં સોંપવામાં આવે છે. જાહેર ક્ષેત્રમાં સામાન્ય રીતે વિશાળ પાયાનું મૂડીરોકાણ માગી લેતા પાયાના છાવીરૂપ મૂડી સર્જક ભારે ઉદ્યોગ, રેલવે, વિમાન વ્યવહાર જેવી વાહન વ્યવહારની સેવાઓ, તાર ટપાલ અને ટેલિફોન જેવી સંદેશા વ્યવહારની સેવાઓ, રેડિયો અને ટેલિવિઝન પ્રસારણની તથા જીવન વીમો, બેન્કિંગ, વીજળી, મોટી સિંચાઈ યોજનાઓ જેવી સેવાઓ વિકસાવવામાં આવે છે. આ સિવાયના ઓછા જોખમી તથા ઓછું મૂડી રોકાણ ધરાવતા ઉદ્યોગ, વપરાશી વસ્તુઓ ઉત્પાદન કરતા નાના એકમો, કૃષિ વ્યાપારી એકમો વગેરે ખાનગી ક્ષેત્ર કે વ્યક્તિગત રહે છે. એક સંયુક્ત ક્ષેત્ર પણ હોય છે, જેમાં જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર એકમો કામ કરે છે, દાખલા તરીકે માર્ગ, પરિવહન, શિક્ષણ, આરોગ્ય વગેરે સેવાઓના ક્ષેત્ર. ત્યારબાદ બીજું છે, નીચેના પ્રશ્નનો ઉત્તર મુદ્દાસર આપવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે, સમજાવો ઉત્પાદનના સાધન તરીકે જમીન. તો ઉત્પાદનના સાધન તરીકે જમીન એમનું અહીંયા સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે બાળકો. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ત્યારબાદ આગળ આપણે પ્રશ્ન ક્રમ 2 આપેલું છે, જેમાં કીધું સમાજવાદી પદ્ધતિની ખામીઓ જણાવો. તો સમાજવાદી પદ્ધતિની ખામીઓ અહીંયા તમને આપી દીધી છે, તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવાની છે અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચે તફાવત. તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચે તફાવત અહીંયા આપેલો છે, તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે અથવા એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. ત્યારબાદ ચોથું છે, પ્રાથમિક ક્ષેત્રે વિશે નોંધ લખવાની છે, બરાબર. તો એમના વિશે સંપૂર્ણ નોંધ અહીંયા તમને બાળકો લખીને આપી દીધી છે, તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ત્યારબાદ તફાવત સ્પષ્ટ કરવાનો કીધો છે, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. તો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત અહીંયા આપેલો છે બાળકો, તમારે વિડીયો પોઝ કરીને એમને લખી લેવાનો છે, બરાબર. તમે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ એમ બંને એક બાજુ કરીને પણ લખી શકશો. આગળ જોઈએ, પ્રશ્ન ક્રમ 3 છે, નીચેના પ્રશ્નોનો ઉત્તર ટૂંકમાં લખવાના છે. આર્થિક વિકાસ એટલે શું? તો કે આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે કે જેમાં દેશની રાષ્ટ્રીય આવકમાં તેમજ લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે, જેના પરિણામે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે. બીજું છે, ઉત્પાદનના મુખ્ય સાધનો કયા છે જણાવો. ઉત્પાદનના મુખ્ય સાધનો જમીન, શ્રમ, મૂડી અને નિયોજન. ત્રીજું છે, આર્થિક પ્રવૃત્તિનો અર્થ જણાવવાનો છે. તો ચીજ વસ્તુઓ કે સેવાઓનો વિનિમય દ્વારા આવક મેળવવા કે ખર્ચની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. દાખલા તરીકે ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક, ડોક્ટર, વકીલ, ઇજનેર વગેરે પ્રવૃત્તિનો આર્થિક પ્રવૃત્તિ કહેવાય. ચોથું છે, ભારતે કઈ આર્થિક પદ્ધતિ અપનાવી છે? તો ભારતે મિશ્ર અર્થતંત્રની આર્થિક પદ્ધતિ અપનાવી છે. પાંચમું છે, સાધનોનો વૈકલ્પિક ઉપયોગ એટલે શું? તો એમનું સોલ્યુશન અહીં આપેલું છે, તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 4 છે, નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ઉત્તર આપવાનો છે. એમાં પહેલું છે, આર્થિક રીતે ભારત કેવો દેશ છે? તો ભારત છે એ વિકાસશીલ દેશ છે. બીજો પ્રશ્ન છે, વિશ્વ બેંકના 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરની ઓછી હોય તો વિકાસશીલ દેશ કહેવાય? તો એમની અંદર આવશે $735. ત્રીજું છે, કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવામાં આવે? તો બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવાય. ચોથું છે, પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે? તેમની અંદર આવશે પ્રાથમિક વિભાગ. અહીંયા તમારું સ્વાધ્યાયનું સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરો અને
અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. થેન્ક યુ.